हेलो फ्रेंड, जय माताजी, राम राम, सीताराम बधाने। तो जो पेला अमारा बसुबेन आई गया छे अने आपणे छे ने એને भाई इडली बनावવાની છે અને આ ઇડલીનું જે ઢોકળિયું આવે ને એ આપણે લાવ્યા છે, નવું જ છે પણ લાવ્યા તેજુનું ઉપર મૂકી દીધું હતું। હવે આજે આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે અને પહેલી વાર આમાં ઇડલી બનાવવાની છે। તો હજી આ બધું ધૂળ થઈ ગઈ છે, આપણે સાફ કરી નાખીએ। પહેલાં આ ઘી ઉભી રહે ધૂળવાળી તાજ અને આપણે ધૂળ પહેલાં કાઢી નાખીએ। हाँ, हमारे बच्चों ने इडली खावानी है का? આપણે લાવ્યા ને આપણે જ્યારે દુકાને લેવા ગયા ને તારે આપણે પહેલી વખત વાર જોયું તો પછી આપણે ખોલીને કાંઈ જોયું નથી। આજે આમ કરી બેટા એટલે આપણે શું ખોલીને જોઈ લેવી અને આપણે ઇડલી બનાવવાની છે। હા, ઇડલી હા નવું લાવ્યા હતા સગડી હાટું થાય ને તો આપણે સ્ટીલનું લાવ્યા હતા ઢોકળિયું। રાત્રે હાલમાં સગડી બંધ થઈ ગઈ છે તો સ્ટીલ ઢોકળિયું છે। હા આ એમનું તપેલા જેવું આવે એ ઢોકળિયું અને આ બે ડીશ આ ડીશમાં ઢોકળી કરવાની ઇડલી બનાવવાની આમ મૂકવાની આમ મૂકવાની આવતી હોય અંદર। યારે બીજું આવ્યું છે હું આ ખોખામાં કટવા દે છે આ કેવી છે તું પણ ઉભી રહે મને ખોલવા દે। આ કેવી છે બેટા ખોલી ગયું તું એકલી બેન છે હું કે ભાઈ આની અંદર આપણે ઓલા ઢોકળા ને એવું કરવી નહીં થાય ઓલો પાવ પત્તર વેલાની એમાં બસુબેન બતાય તો હું છે એમાં હા બે ડીશું છે આમાં જો આ ઢોકળાની ડીશું છે હા બે ઢોકળાની ડીશું ભાઈ અમારે બસુએ બતાવ્યું જો આપણે શું બનાવવાનું છે હે ભાગ બનાવવાનો છે હા ભાઈ ભાગ બનાવવાનો છે હા હાલો હવે આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તો હાલો હા મૂકી દઈએ હા જ્યારે પહેલી વાર ટ્રાય કરવાનું છે એટલે એમાં જોવાનું છે કેવી રીતે મૂકવાનું છે। પહેલાં આમ મૂકવાનું આવતું છે એટલે પાણી આવતું છે પછી આમાં રેડી થઈ ગયું। હાલો આપણે ઢોકળી બનાવી નાખીએ આમ ઢોકળી ઇડલી બનાવવાની છે। હાલો લાવ મૂકી દાલ પેલા પાણી ગરમ મૂકી અમારે બસું તમને બતાવે હું છે બતાય બે હા એમાં બનાવવાનું છે હાલો બનાવવું નથી બનાવી નાખીએ આપણે ઇડલી બનાવી નાખીને આપણે દાદા આવશે તો માંગશે પાછા હા લાવો આની જરૂર લાવો હાલો આપણે પેલા પાણી મૂકી દઈએ એમાં પાણી ગરમ મૂકી દઈએ પેલા હો પાણી પેલા ગરમ મૂકી તો ફ્રેન્ડ આપણું અહીંયા પાણી ગરમ થઈ ગયું છે જો તો હવે આપણે છે ઇડલી કરવાની છે તો અહીંયા આપણે તેમનું ખીરું પણ બનાવી નાખ્યું છે। તો હવે આપણે આમાં મીઠું અને સોડા નાખવાનો છે ખારો પહેલાં તો આપણે પહેલાં તો આપણે આ ડીશમાં તેલ લગાડી આવીશું।
આપણા બે ડીશમાં પણ તેલ લગાડી દીધું. અને હવે આપણે આમાં મીઠું નાખીને પહેલાં આપણે હલાવી લેવું. એમ પહેલાં આપણે એક નાની તપેલીમાં થોડુંક ખીરું કાઢી લીધું છે અને થોડુંક જાડું છે. જાડું તો નથી, એમ તો લગભગ માપમાં છે. હવે આપણે એમાં નાખવાનો ખારો. છાશ પછી આપણે મિક્સ કરી લેવું સરખી રીતે. ખારો નાખ્યો એટલે આ મિશ્રણ ફૂલાઈ ગયું અને આપણે વાસણ બદલાવવું પડ્યું. તો આપણે આમાં જે ઇડલીનું છે એમાં આપણે નાખી દેવી. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે આ મૂકી દેવી. તો ફ્રેન્ડ, અહીંયા આપણી ઇડલી બને છે. તો ચાલો આપણે જોઈ લઈએ આપણી ઇડલી થઈ કે નહીં. ગરમ છે ને ભાઈ. પહેલાં તો ડીશ મૂકી એટલે ગરમ લાગી હતી. ગરમ લાગી એટલે ડીશ અવળી કાઢી. હો બા. હા, તો આપણે આ ઇડલી જોઈ લેવી. હા, જો સમસી છે એ સરસ મજાની નીકળે છે, બગડી નથી. તો આપણે આને કાઢી લઈએ ભાઈ. પહેલાં તો કેમેરો બંધ કરી દો ને પછી કાઢું, કારણ કે બીક બળવાની બીક લાગે. અને અહીંયા આપણી બે ડીશ તૈયાર થઈ છે. આ આપણે ઉતરે એટલે પહેલાં એ ઠરે ને કાઢવાની, એટલે આ ડીશ આપણે ઢોકળાની કરી નાખી છે. તો આમાં પહેલાં આપણે ખીરું નાખીને તૈયાર કરી નાખીએ. તો ફ્રેન્ડ, અહીંયા આપણી બે ડીશ મુકાઈ ગઈ છે અને હવે આપણે એમને ટાંકી દઈએ. અને જો અહીંયા એક ડીશ તો મસ્ત સરસ થઈ છે. અને આ જે આપણે પહેલી મૂકી હતી ગરમ લાગી હતી ને એ થોડી ત્રાહી થઈ ગઈ, તો કાંઈ વાંધો નથી આવ્યો. તો આ ઠરે ત્યાં સુધી આવડી બની જાય. અને જો અહીંયા મારે અડદની દાળનું પાણી ગરમ થાય છે, એમાં હું અડદની દાળ નાખી દઉં. બસલો ખાય મારો બોલ બોલી બેજા ખાવા બેજા બેજા નાડા એ પપડા આ કોબાઈ જોડે નો ટકો આવી રહ્યા હતા. ટકા ની મજા આવી. ગાડી નાટો બાટો કઈ મેળવ્યું નહીં. હવે નાટો થોડી દીધી. તો આપણી ઇડલી અને ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો જો અહીંયા બે ભાઈ બરોબર 2 મિનિટ તું અહીં બેસી ત્યારે ખાવો ત્યારે વિડીયો ઉતારો. તો ફ્રેન્ડ, જો આપણી ઇડલી અને ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો અમારા બસો ખાવા હોય તો બે દિવસ કા બેન જા ખાવાની છે ઇડલી. તો આમ તો ઈશાનમાં પાટલી પર બેઠી બોલ ખાવાની બસ હાલ તાર ખાવાની છે. જો ભાઈ આમાં પેલા અમારે છે ને અમારે બસો ટેસ્ટ કરે છે કેવી લાગે છે. જોતો બસો હાલ લાગે ને જોતો સાહેબ તો સાહેબ તો મસ્ત લાગે સાહેબ તો કરી જો ખાવ તો. અરે વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મસ્ત છે. લે ખાતો અમારે બસો ખાય છે. ખા જો તો કે તો સારું લાગે છે. કે તો વિડીયામાં કહેતો હાલ લાગે છે. હાલ લાગ્યું આમાં વિડીયામાં કાકાને કહેતો સારું છે. સારું છે. મીઠું લાગ્યું. હે મીઠું લાગ્યું ભાઈ. એને ખબર નથી પડતી જે સારું લાગે છે મોડું લાગે છે. ગળ્યું છે ગળ્યું હાલ લાગ્યું. તો હું ખાવ બીજું. તો હું એક બીજું ખાઉં છું. હા
એટલે સારું શું મસ્ત છે. હા તો ફ્રેન્ડ આપણે કેટલા દિવસથી બ્લોગ પૂરો નથી બનાવ્યો અને આજે આપણે જે નવી ઇડલી બનાવવાનું ઢોકળું લાવવાની એનો બ્લોગ આપણે બનાવ્યો છે. તો બધા વિડીયો જોજો અને સપોર્ટ આપજો. અમારા સબસ્ક્રાઈબ તો પૂરા થઈ ગયા છે પણ વોચ ટાઈમ હજી બાકી છે. તો બધા થોડો સપોર્ટ આપો એટલે અમારો વોચ ટાઈમ પણ પૂરા થઈ જાય અને અમારી ચેનલ છે તે મોનોટાઈઝ થઈ જાય. તો ચાલો રામ રામ સીતારામ. અને હવે તો બને ત્યાં સુધી લાંબા તે ફૂલ વિડીયો બનાવશું લાંબા. હવે તો કારણ કે ઢોરને બધું દઈ દીધું હોય તો થોડાક તો નવરાત છે એટલે બનાવશું. તો ચાલો હવે આપણે રોટલી બનાવવાની છે, અડદની દાળનો વઘાર કરવાનો છે અને પછી જમી લેવાનું. તો આપણી ઇડલી છે તે સરસ મસ્ત બની છે અને ઘરના ખીરામાંથી જ બનાવી. એકસાથું ખીરું નહોતું લાવ્યા. ઘરના ખીરામાં ચોખા, અડદની દાળ, રવો અને ચણાની દાળ બધું પહેલાં સવારમાં પલાળી વાળ્યું હતું. પછી પલાળીને આપણે તેના પાણી બધું કાઢી નાખ્યું. પાણી કાઢી પછી મિક્સરમાં નાખ્યું અને મિક્સરમાં નાખીને પછી આપણે મિક્સરમાં પીલી વાળ્યું. પીલીને પછી પાછું બહાર કાઢીને થોડીક છાશ નાખી આપણે એનો આથો નાખ્યો એટલે મસ્ત મજાનો આમાં આથો સરસ આવી ગયો. જરીક સોડા નાખ્યું ને તો તે ફૂલાઈને આમ દડા જેવું થયું. તો એવી રીતે સરસ મજાની ઇડલી થઈ છે. તો તમે બધા ઘરે તો ટ્રાય કરતા રહીશો. તો ચાલો બાય બાય, રામ રામ, આવજો અને મળશું નવા વિડીયોમાં.